આજુબાજુ ધડબડાટી બોલવા માંડી છે. આવી ગયો છે, હારે છે કઢી અને મરચી. સક્સેસફુલ થઈ જાય. જો સક્સેસફુલ થઈ ગયું અને જો આયા આવી ગયો 18 લીટર પાણી. એટલે મિત્રો આપણે જો આ રીતનું અહીંયા છે આપણે તલેગાવ. એટલે હવે મિત્રો આપણે અહીંયા ચા પાણી પી લઈ, કેમ કે ચા પાણી ભૂકાભાઈ કેવો મળે છે અહીંયા, એક નંબર ને, કાંઈ ઘટે નહીં. એટલે હવે આપણે અહીંયા ચા પાણી પીવા આવેલા જાય. અને પ્લસ મિત્રો કે આ હોટલમાં મિત્રો એટલી ચોખ્ખાઈવાળી હોટલ છે કે મેં મિત્રો આપણે લગભગ ક્યાંય આવી ચોખ્ખાઈ નથી દેવી, એટલી આ હોટલની ચોખ્ખાઈ રાખીએ છીએ. દામમાં આમ જુઓ કાંઈ ઘટે નહીં. અને ચા વતન આપણે રકાબીમાં મળી જાય તાકાતવાળી. ચાય લાવો ચાય. એટલે માવા બનાવી લઈ એટલે કડીએ વડીએ ઉપાતી નહીં. ओनर का नाम क्या है? ओनर का नाम एक होटल है, उसका नाम क्या है ओनर का? दिलीप सेठ. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે ભાઈ આપણે સાકરીનો ઘાટ ચડીને વિડીયો પૂરો કરી નાખ્યો હતો. અને અત્યારે મિત્રો આપણે સવાર પડી ગઈ છે ખામગાંવ બાયપાસમાં. એટલે અત્યારે જો આપણે ખામગાંવ બાયપાસમાં ઉભા રહીએ છીએ અને આપણે એક થોડું બેરેજનું કામ કરાવવાનું છે. કેમ કે આપણે જે ઓલું લીવર લીધું હતું ને એ લીવર આપણે અહીંયા અત્યારે બાયપાસમાં નખાવી જોઈએ. એટલે જે કારીગર આવ્યો નથી, કારીગર આવે પછી આપણે નખાવી. અને આપણી ભેગું અત્યારે જો ઉકાભાઈની ગાડી હારવાઈ જ છે, જો આગળ એની ઊભી છે. અને અત્યારે આપણે ઊભા થઈ ખામગાંવ બાયપાસમાં. જોવો તમે અત્યારે જોવો શું જોવો ઉકાભાઈ? હા ઓલા ભાઈ કે યુ બોલ ખેંચ્યા નથી તમે? ના એ કે મેં પછી એને વિડીયો દેખાડ્યો, મેં કીધું જોવો યુ બોલ કમ્પ્લીટ ખેંચી નાખ્યા છે. આનો હવે નાસ્તો કરવો છે. આપણે હવે અહીંયા નાસ્તો કરી અને મહારાષ્ટ્રમાં આવ્યા હોય ને જો વડાપાવ ન ખાઈ તો હવ છે ને, જો આપણે ગરમા ગરમ વડાપાવ ને મરચી. ચલો વડાપાવ દે દો, 3 વડાપાવ. હવે આપણે અહીંયા નાસ્તો કરી. વડાપાવ આવી ગયો છે, હારે છે કઢી અને મરચી. ખામગાંવ, આકોલા અને એ બધી પાસ કરીને અને આકોલા પાસ કરીને આપણે અમરાવતી પહેલાં 50 કિલોમીટર પહેલાં આપણે મારવાડી ભાઈની હોટલ છે. એટલે ત્યાં મિત્રો અત્યારે આપણે ગાડી ઊભી રાખી દીધી છે. અને ઊભી રાખવાનું કારણ એ છે કે તડકો મિત્રો જોવો ને તો ફૂલે ફૂલ છે, એમાં કાંઈ ઘટે નહીં. એટલે અત્યારે 2 ગાડીઓ રાખી દીધી છે સાઈડમાં. આપણે સામે વડલાનું ઝાડ છે અને આ બાજુ આપણે ઉકાભાઈ રાખી છે લીમડાના સાંયે. એટલે હવે આપણે અહીંયા મારવાડી ભાઈની હોટલ છે, જોવો તમે. એટલે ત્યાં અત્યારે ગાડીઓ ટેકાવી દીધી છે, કેમ કે ગાડી હાલે એવી પોઝિશન છે નહીં, કેમ કે તડકો રહ્યો ને એ છે ભૂકા કાઢી નાખે એવો. એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ. જોવો આપણે રામદેવ રાજસ્થાની ગુજરાતી રાયકા ધાબો. એટલે હવે આપણે હાલ્યા જઈએ જમવા. હોટલે જમવા ઉતાર્યા છીએ અને જમવામાં આપણે દાળ તડકા અને રાયતું મગાવી લીધું છે. એટલે અમે જયદીપભાઈ અત્યારે જોવા બેઠા છીએ જમવા. આ બાજુ આપણે ઉકાભાઈ બેઠા છે જમવા. હે અત્યારે જો ગરમીના અત્યારે કુલર આગળ બેઠા છે જમવા. એટલે હવે મિત્રો આપણે જમી લઈ. બપોરે જમી લીધું તો અને જમીન મિત્રો આપણે ત્યાં તડકો ને એવું હતું ને એટલે 2 કલાક મિત્રો આપણે ગાડી રાખી દીધી હતી. એટલે આપણે મિત્રો ત્યાંથી નીકળ્યા 5 વાગે અને 5 વાગે મિત્રો નીકળ્યા ને અત્યારે વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે એવું. અને વરસાદ ચાલુ હતો ને છે ધીરો ધીરો, જોવો તમે છાંટા દેખાતા છે. અને અત્યારે મિત્રો આપણે પહોંચ્યા છે અમરાવતી.
અમરાવતી બાયપાસમાં. અને આપણે જે હોટલ હતી ને એ આગળ 30 કિલોમીટર જ હોટલ હતી. એટલે આપણે તડકાની રાખી દીધી હતી, પણ તડકો વહી ગયો ત્યાં પછી વરસાદ ચાલુ થઈ ગયો. અને અત્યારે તો હું છે કે હવે વરસાદ વાતાવરણ હવે ચાલુ જ રહેશે આવું. એનું કારણ છે કે હવે ઉનાળો જવું છે. કેમ કે આ મહિનામાં લગભગ હવે વરસાદ બધે ચાલુ થઈ જશે એવા એંધાણ દેખાય છે. કેમ કે વાતાવરણ પલટો લાગી ગયો છે આ વર્ષે હવે ટૂંક સમયમાં વરસાદના એંધાણ દેખાય છે. અને હવે મિત્રો આપણે હાલ્યા જાય. અને મિત્રો આપણે જે લોડિંગ રહ્યું ને એ લોડિંગ આપણું છે જે નીચે માલ આપણે ભર્યો ને એ આપણે ભર્યો છે રાયપુરનો, છત્તીસગઢ. અને જે ઉપર માલ ભરેલો રહ્યો એ આપણે છે નાગપુરનો. એટલે આપણે રહ્યું એ નાગપુરને પાર્ટીને આપણે ફોન કર્યો હતો પછી આપણે મમરા ખાલી કરવાના છે ને અને એ મિત્રો આપણે આજ રવિવાર છે અને કાલ આપણી ગાડી ખાલી થઈ છે. અને એ બાજુ આપણે છે નો એન્ટ્રીમાં ખાલી કરવાનું. એટલે આજ રાતે આપણે વહી જઈશું અને કાલ આપણે મમરા ખાલી થાય છે. હવે જોવી હવે હાઈલા જાય અને પછી પ્રમથી આપણે ખાલી થઈ છે રાયપુરનો માલ. એટલે હવે હાઈલા જાય તો કિલોમીટર કાપી અને વરસાદે જોવો ઝીણો ઝીણો ચાલુ જ છે આપણે મહારાષ્ટ્ર અમરાવતીમાં. અને આગળ તો વરસાદ વધારે હોય એવું લાગે છે. હવે જાય પછી ખબર પડે તો ભાઈ આગળ શું પોઝિશન છે એ. બાકી ધીરે ધીરે હવે કિલોમીટર કાપી અને વિડીયોમાં બન્યા રહીજો. અને મિત્રો જે સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વરસાદ મહારાષ્ટ્રમાં ચાલુ થઈ ગયો હોય અમરાવતી બાજુ ઘર બધાથી બોલવા માંડી છે. ઘટાના તલેગાંવ પહોંચી ગયા છે. અને તલેગાંવ અત્યારે આપણે મારવાડી ભાઈની હોટલ છે એટલે ત્યાં ગાડી અત્યારે ઊભી રાખી છે. અને આપણે અહીંયા અત્યારે ભરવાનું છે પાણી. એટલે આમાં જે પાણી હતું એ નાખી દીધું છે ડોલમાં. અને સામે જોવો આપણે ફિલ્ટર પાણીવાળા છે. અને આપણે જોવો એ ફિલ્ટર પાણીની સિસ્ટમ કેવી છે એ તમને વિડીયોમાં દેખાડી કે ભાઈ આપણે આ ફિલ્ટર પાણી કઈ રીતનું ભરવાનું છે એ. એટલે હાલો હવે આપણે હાલ્યા જાય ફિલ્ટર પાણી ભરવા. અને આપણે જો ઉકાભાઈની ગાડી પાછળ પડી છે. આપણા મહારાષ્ટ્ર તલેગાંવ. અને આપણી બધી જો ગુજરાતની ગાડીઓ પડી છે. પોરબંદર, રાજકોટ, કચ્છ, ભુજ. કેમ કે આપણે અહીંયા બધી ગુજરાતની ગાડીઓ અહીંયા જ ઊભી હોય. જીજે 36, 44, 25. અને સામે મિત્રો આપણે છે પાણી ભરવાનું જો ફિલ્ટર. કેમ કે અહીંયા 24 કલાક આવો તમે ગમે ત્યારે આવો તમારે પાણીની ફૂલ સુવિધા જ છે. કેમ કે આપણે અહીંયા તમે ઓનલાઈન વતન પેમેન્ટ કરી શકો. અને તમે રૂપિયાથી માંડીને 20 રૂપિયાના સિક્કા સુધી આપણે અહીંયા પેમેન્ટ થઈ જાય. જો 20 રૂપિયાનો સિક્કો છે, 10 રૂપિયાનો છે અને 5 રૂપિયાનો સિક્કો અને રૂપિયાનો. એ હવે કોઈને આપણે આમાં નાખવાનું નાખ એમાં. હા એક નાખી દે એક. હા જો હવે એમાં નાખી દીધો એક નાખી દીધો. એટલે હવે એક 10 રૂપિયાના સિક્કામાં આપણે આવશે જો કાઉન્ટ થાય છે 9 લીટર પાણી 10 રૂપિયાનું. એટલે આપણે 2 10ના સિક્કા નાખશું એટલે આપણે 18 લીટર પાણી આવી જઈશે. જો 9 લીટર આવી ગયું. અહીંયા થઈ ગયું પાણી બંધ. હવે નાખ બીજો સિક્કો. હા હવે બીજો સિક્કો. ના જુઓ હવે પાણી ચાલુ પાછું જુઓ. એટલે આ રીતની આપણે અહીંયા સિસ્ટમ છે. અને આપણી પાસે જો સિક્કા ન હોય તો આપણે આ સ્કેનરમાં વતન પેમેન્ટ કરી શકીએ.
ડાયરેક્ટ 20 રૂપિયાનું સ્કેનર કરો એટલે 18 લીટર પાણી આવી જાય. જો ફૂલે ફૂલ આખો ભરાઈ જાય કે બંધ માફ થઈ જાય આપેલી છે. આ રીતની આ સિસ્ટમ છે. હવે આપણે જોવો ભૂકાભાઈ કેરબો લઈને આવતા લાગે છે. જો દોડીને હવે શું છે કે આપણે અહીંયા લગભગ ગાડીઓવાળા જોવો તમે અહીંયા બધી ગાડીઓવાળા પાણી ભરવા આપણે અહીંયા જ ઊભા રહે. અને અહીંયા આપણે વાયરિંગવાળા વતન છે, ગેરેજવાળા છે, પછી ગ્રીસવાળા, પંચરવાળા, ટોટલ આ વસ્તુ આ જગ્યાએ આપણું કામ થઈ જાય. અને ઉકાભાઈ જો અત્યારે કેરબો લઈને આવી ગયા છે. અને પાણી વતન એક નંબર ઠંડુ આવે. આપણે સારી પાણીમાં વળે ને તો જ સાચું. આપણે શીશો ભરીને જો સારી વળે ને તો જ સાચું. એટલું ઠંડુ પાણી હોય. એટલે હવે ઉકાભાઈ તમારે કઈ રીતનું પેમેન્ટ કરવાનું છે? ઓનલાઈન પેમેન્ટ કરે છે. જો હવે જો ઓનલાઈનનું તમને દેખાડી દઉં. જો હાલો આ ફોનપે ખોલી નાખ્યું. હવે એમાં પેમેન્ટ કરશે. જો હાલો સ્કેન થઈ ગયું. હવે નાખશે 20 રૂપિયા અમાઉન્ટ. હાલો 20 રૂપિયા અમાઉન્ટ નાખી દીધી. અને હવે જો સક્સેસફુલ થઈ જાય. જો સક્સેસફુલ થઈ ગયું. અને જો અહીંયા આવી ગયું 18 લીટર પાણી. ખડખડ એટલે મિત્રો આપણે જો આ રીતનું અહીંયા છે આપણે તલેગાંવ. એટલે હવે મિત્રો આપણે અહીંયા ચા પાણી પી લઈ. કેમ કે ચા પાણી ભૂકાભાઈ કેવો મળે છે અહીંયા? એક નંબર ને, કાંઈ ઘટે નહીં. એટલે હવે આપણે અહીંયા ચા પાણી પીવા આવેલા જાય. અને મિત્રો આપણે તમે વિડીયોમાં જોયો જ છે કે આપણે અહીંયા મલાઈ રોટી વતન ખાધી હતી. મલાઈ રોટી એક નંબર મળે છે. અને જમવાનું એ સ્ટાન્ડર્ડ, કાંઈ ઘટે જ નહીં એવું આપણે મારવાડી ભાઈને ત્યાં મળે છે જમવાનું. અને પ્લસ મિત્રો કે આ હોટલમાં મિત્રો એટલી ચોખ્ખાઈવાળી હોટલ છે કે મેં મિત્રો આપણે લગભગ ક્યાંય આવી ચોખ્ખાઈ નથી જોઈ. એટલી આ હોટલની ચોખ્ખાઈ રાખીએ છીએ. દિવસમાં 2 વાર અહીંયા હોટલ રહીને એ ધોવાય છે આપણે. કેમ કે બધા કાઉન્ટર ને બધું જેટલા આપણે બેઠકો રહે ને ખાટલાની એ બધું વ્યવસ્થિત સાફ સફાઈ એટલી રાખે છે કે એની કોઈ સીમા જ નથી. એ આપણે તમને હોટલમાં દેખાડી. અને હોટલ એક નંબર. અને 4 તો કુલર હાલે છે કે આપણે ડ્રાઈવર ભાઈ ગમે એવા આવતા હોય તો આપણને ગરમી ને એવું કાંઈ ન થાય જમવા બેઠા હોય એટલે. એટલે આ રીતની આપણે હોટલે સિસ્ટમ છે. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય ચા પાણી પીવા. અને આપણે હોટલની ચોખ્ખાઈ જોવો તમે. એકદમ આમ જોવો કાંઈ ઘટે નહીં. અને ચા વતન આપણે રકાબીમાં મળી જાય તાકાતવાળી. ચાય લાવો ચાય. અને કુલર જોવો તમે બધી બાજુ ફૂલે ફૂલ ચાલુ જ છે. અને આપણે આવી ગઈ ચા કાઠિયાવાડી હો, કાંઈ ઘટે નહીં. હાલો ઓકે. એટલે આ રીતની મિત્રો આપણે હોટલ છે. અને ચોખ્ખાઈ એટલે એમાં કાંઈ ઘટે જ નહીં. એટલે હવે આપણે ચા પાણી પી લઈ. ચા પાણીની પી લીધું છે. અને ચા પાણી પીને અને આપણે હાથ પગ ધોઈ નાખ્યા છે. અને હવે મિત્રો આપણે અગરબત્તીને એવું કરીને કાચ સાફ કરીને પછી આપણે અહીંથી નીકળી. અને આપણે જોવા અત્યારે જયદીપભાઈ કરે છે કાચ સાફ. એટલે હવે કાચ સાફ કરીને અગરબત્તી કરીને પછી નીકળી. ભૂકાભાઈ તો આગળ રનિંગ થઈ ગયા છે. એટલે હમણાં આપણે નીકળી કાચ સાફ કરીને. કેમ કે આગળ ઘાટ છે એટલે નિરાયતે ઘાટ ચડી જાય. થઈ ગયા બહારના થઈ ગયા છે. હવે અંદરના કરે છે કાચ. એટલે હવે કાચને એવું સાફ થઈ જાય પછી આપણે અહીંથી નીકળી. અને હવે આપણે અહીંથી આગળ ઘાટ આવશે તલેગાંવનો. તલેગાંવ આપણે જોવો કેટલું છે 5.5. અને નાગપુર છે 104 કિલોમીટર. જો એટલે હવે મિત્રો આપણે વધીને 104 કિલોમીટર છે એટલે 2 કલાકનો રસ્તો આપણે છે. પછી આપણે આ ગાડી રાખી દેવાની છે. અને જ્યાં આપણે ખાલી કરવા જવાનું થઈ છે ને ત્યાં પછી આપણે સવારે વહેલા જઈશું. કેમ કે ત્યાં જગ્યા ગાડી રાખી એવું હોય કે ન હોય. એટલે એ પ્રમાણે સિટીમાં જવું હોય ને એટલે સવારે વહેલા જ જઈએ ગઈ. એટલે શું છે કે આપણે પાછું નો એન્ટ્રી છે. એટલે કાલ આપણી બપોરે ગાડી પાછી નીકળશે. એટલે હવે આપણે કાચને એવું સાફ કરીને નીકળી. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને મિત્રો એ જે ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો, લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. એટલે હવે આપણે કાચ સાફ કરીને નીકળી. કાચ સાફ થઈ ગયા છે. અને કાચ સાફ કરીને અત્યારે જો આપણે બનાવ્યા છે માવા. એટલે માવા બનાવી લઈ. એટલે ઘડીએ વળીએ ઉપાધિ નહીં. જોવો અત્યારે
પાર્સલ નાખે છે આપણે જયદીપભાઈ. તો અગરબત્તી થઈ ગઈ છે અને આપણે માતાજીનું નામ લઈને નીકળી અને જયદીપભાઈ બનાવે છે માવો. જય માતાજી. એટલે હવે આપણે મિત્રો રનિંગ થાય અને સીધા હિલા જાય હવે ઘાટ ચડવા. વિડીયોમાં બન્યા રહીજો અને ઘાટ તમને દેખાડી. તલેગાંવના ઘાટમાં અવતારી આવી અને અત્યારે જવા ઘાટ ચડી. અને મિત્રો આપણે આ ઘાટ રહ્યો ને જેટલો આપણે ચડવો ને એ આપણે હેલો છે, પણ મિત્રો આજે ઘાટ ઉતારવો ને એ બહુ એટલે બહુ અઘરો છે. એનું કારણ છે કે આ ઘાટ રહ્યો ને એકદમ ડાઉન છે અને ગાડીમાં પિકઅપ રહીને એ તમારે આમ તરત જ પકડી લે ગાડી. કેમ કે ચડવો તો આપણે ખબર જ છે કે ભાઈ આપણે ગાડીમાં લોડ ગાડી હોય એટલે ગાડી ધીમે ધીમે ચડવાની છે. બાકી તમે ભરેલી ગાડી ઉતારવી ને એ બહુ અઘરી છે. એટલે આપણે ગમે આપણે ડ્રાઈવર ભાઈઓ તલેગાંવનો ઘાટ ઉતરતા હોય તો આપણે નિરાંતે અને સેફટીથી જ ઉતારવો. એનું કારણ છે કે આ ઘાટમાં અવારનવાર બનાવ બનતા જ હોય છે. એટલે એ કારણે આપણે ઘાટ ઉતરવો તો આવું નિરાંતે. જો આપણે આ ગુજરાતની ગાડી ઉતરે અને આ ટેલર જો હાવ એટલે હાવ નીચે ધીરે ધીરે ઉતરે છે. એનું કારણ છે મિત્રો અમુક એવો માલ ભર્યો હોય ને તો તમે વધારે બ્રેક મારો એમાં ટેલરમાં ને એમાં બહુ પ્રોબ્લેમ આવે. એનું કારણ છે કે તમે ઘાટ ઉતરો ને જો બ્રેક વધારે લાગી ગઈ હોય ને એમાં હરિયા કે એવું કાંઈ ભર્યું હોય તો સીધા આવે હુંરા. એટલે આપણે આ ઘાટ ઉતરવામાં બહુ ધ્યાન રાખવું પડે. જો આમાં જો માલ પ્લેટું ભરી ગયો. પ્લેટું ભરી હોય ને એટલે વધારે બ્રેક લાગે તો માલ ફઈ જાય એટલે સીધો આવી જાય કેબિનમાં. એટલે આપણે ઘાટ ઉતરતા હોય ને ત્યારે બહુ ધ્યાન રાખવું પડે. એટલે હવે મિત્રો આપણે ઘાટ ચડી જાય હળવે હળવે અને વિડીયોમાં બન્યા રહી ગયો. કોંઢાલી પહોંચી ગયા છે અને કોંઢાલી પહેલાં આપણે કાઠિયાવાડી હોટલ આવે છે આપણે પોરબંદરવાળાની. એટલે ત્યાં મિત્રો આપણે ઊભા રહ્યા છીએ. અને મિત્રો આપણે બે બાજુ હોટલ છે. તમે ડ્રાઈવર સાઈડમાં આવો તો હોટલ છે અને ખાલી સાઈડમાં હોટલ છે. પણ આપણે મિત્રો જમવા જઈએ છીએ ખાલી સાઈડમાં. બાકી જુઓ તમે પાછળ ગાડીઓ જોતા છો અને આ બાજુ ફોર વ્હીલનું ટ્રાફિક વધારે છે અને આ બાજુ આપણે છે ખટરાવાળાનું. પણ ખટારા અત્યારે છે નહીં પણ આવી જાય છે. જુઓ તમે આપણે પોરબંદરવાળાની હોટલ છે કાઠિયાવાડી હોટલ. જો કોંઢાલી નાગપુરથી 30-40 કિલોમીટર પહેલાં બે બાજુ કાઠિયાવાડી જ હોટલ છે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જઈએ અહીંયા જમવા માટે. હોટલે આવતા રહ્યા છે અને ઓર્ડર દઈ છે એક મલાઈ કોફતા અને બીજું શું કીધું બેંગન મસાલા. હો મસાલા બેંગન ભરતા નહીં, બેંગન મસાલા. હા અહીંયા જો મિત્રો આપણે કુલર ચાલુ છે, ઠંડો પવન આવે છે અને આપણે આ પોરબંદરવાળાની હોટલ છે. જો તમે એક નંબર હોટલ છે, કાંઈ ઘટે નહીં, જૂનીને જાણીતી. કેટલા વર્ષથી છે આ હોટલ? વર્ષોથી છે ને, ઘણા ટાઈમથી મિત્રો આ હોટલ છે એની તમે વાત પૂછોમાં. અને આપણે પોરબંદર મેરની હોટલ છે ને, શું નામ કંઈ ખબર છે? रामभाई हैं? ए ओनर का नाम क्या है? ओनर का नाम एक होटल है उसका नाम क्या है ओनर का? दिलीप सेठ. वो पोरबंदर वाले हैं ना? हाँ મિત્રો આપણે દિલીપ શેઠની હોટલ છે. જો અત્યારે કાઉન્ટર ઉપર જ બેઠા છે અત્યારે. જો બહુ જૂની જાણીતી હોટલ છે આપણે નાગપુરમાં. નાગપુર પહેલાં નાગપુર કેટલું થાય હતું? 30-40 કિલોમીટર જેવું થાય ને હવે થાય 45 કિલોમીટર એટલું જ થાય આપણે. અને અત્યારે હમણાં હવે જમવાનો ઓર્ડર દઈ દીધો છે એટલે હવે આપણે અહીંયા ઓર્ડર આવે એટલે જમી લઈ અને પછી આપણે અહીંયા સુઈ જવાનું છે.